હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કર્યો અમે કેટલા વાગે જો ભાઈ 3 વાગી જશે ઘડિયાળમાં અને આપણે થઈ ગયા બધા મસ્ત મજાના રેડી, કારણ કે અમને લાલજીભાઈ આજ લઈ જાય છે આપણે રત્નેશ્વર. તો કઈ ના થોડા પડે ને અમારો આખું ઘર છે ને ભાઈ, આજ શ્રાવણ મહિનો આલે ને તો એમને લાલજીભાઈ લઈ જાય રત્નેશ્વર. ને મારા મમ્મી જો ભાઈ રેડી થઈ ગયા છે મસ્ત મજાના, અને મારા સવિતાબેન જો શું કરાય શું કરા તૈયાર થઈ ગઈ. અમારા સવિતાબેન તૈયાર થઈ ગયા ને મારા લાલજીભાઈ શું કરે કરેલા એ તો હું તો આમ ગાડી તો કઈ પેલા ગાડી કાઢ હાલો રત્નેશ્વર. તું લઈ જા અમને કે રત્નેશ્વર દાને પોતે ભાઈ હુતા જો તો કોણ લીધે ખોટાડો છે ઈ ભાઈ. ગાડી કાઢેલ સાનો મને ત્યાં જ કીધું અમને રત્નેશ્વર લઈ જાય એમ. તો બા હુતા બાન કોઈ જગેડા તેને તો ગેડા કોણ છે ઈ ના પાડે કે રત્નેશ્વર ને આવું એમ કે હે आपके लिए सरप्राइज है. कौन है ખોટાડો છે ઈ ભાઈ. હવે હાલો તો ભાઈ રેડી થઈ ગયા ને. આ ભાવનગર થી બે ભાઈ આવ્યા હતા ને ભાઈ, મારે સરસ મજાનું લાલજીભાઈ નું પેન્ટિંગ લઈ આવ્યા છે. બહુ એની આઈડી પણ અહીંયા છે જો આ રીતના સરસ મસ્ત પેન્ટિંગ દોરી છે ભાઈ. તો ભાઈ બધા રેડી થઈને બહાર વહી આવ્યા છે ને અમારે લાલજીભાઈ નો કોડ મેં લઈ લીધો છે હાથમાં, કારણ કે ભાઈને ત્યાં જઈને બ્લોગ તો શૂટ કરવાનો છે પણ ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે મેં કોડ જારે લઈ લીધો. જો મારા સવિતાબેન ને મારા મમ્મી અહીંયા ઊભા છે ને મારા લાલજીભાઈ છે ને ગાડી વાળે છે, અને મારા રીધુબેન જો આમ ઊભા દેખાય તમને કે એને આવવાનું છે રત્નેશ્વર ને. આવા દે આવા દે આવા દે આવા દે રીતુબેન ને લેતા જઈને મળી ડાયરી એટલે હાસીને ડેલો તો દેવાનું ભૂલાઈ ગયું. ક્યાં દરવાજો ખોલ ભાઈ, ઓપન ધ ડોર. ખુલ ગયા ખુલ ગયા ગયા આવી જા કે ઓલી બાજુથી રેડી બેસી ગયા બધા ગાડીમાં. હવે મળીએ ડાયરેક્ટ રત્નેશ્વર. તેના હાથમાં હું લીધું તે કેમ ધરવા લીધા? હા તો ભાઈ એને લાડવાના ધરવા લીધા છે રત્નેશ્વર મહાદેવ લાડવા ધરવાના છે. તો મળીએ ડાયરેક્ટ રત્નેશ્વર. ફાઇનલી પોગી ગયા આપણે ભાઈ રત્નેશ્વર મહાદેવના મંદિરે ને. જો ભાઈ આ છે કંઈક રત્નેશ્વર મહાદેવનું મંદિર અને આ બાજુ દરિયો છે. રત્નેશ્વર તો આપણે ઘણી વાર આવી ગયેલા છે બ્લોગની ચેનલ સ્ટાર્ટ કરીને. આ ચેનલમાં રત્નેશ્વર હું પહેલી વાર એટલે કે તમને પહેલી વાર મહાદેવના દર્શન કરાવીને પહેલી વાર આવી છે. જો ભાઈ લાગટ નીકળ્યા કબૂતરા કેવા મસ્ત રીતે સણે છે જો ભાઈ. અને આ દરિયો છે, દરિયાનો કંઈક આ રીતના નજારો છે ભાઈ. દરિયા કાંઠે આવીને એટલે ઠંડો ઠંડો પવન ભાઈ મજા જ આવી જાય ભાઈ. દરિયો છે ને આખો દરિયો ભરાવા મળ્યો છે એટલે ગુફામાં કદાચ જવાનું મેળ નહીં આવે. હાલો જઈએ પણ આપણે ઠેઠ સુધી પાણી આવી જાય. નકર જો આ પોયરું છે ને એ આ બાજુથી જવાય, આ બાજુ જો ઓલા ભાઈ બધા ઉતરે છે ત્યાંથી જવાય. નામ સીડી છે ને આ બાજુથી છે ને ભાઈ વચમાં દરિયામાં જવાય ને મહાદેવ છે ની અંદર પણ ઘણું બધું અંદર છે. પણ આ પાણીના લીધે ભાઈ આપણે ના જઈ નો ત્યાં આવી જશે. આપણે મહાદેવના દર્શન કરીને દરિયા કાંઠે ને ભાઈ જુઓ ભાઈ આ દરિયાનો નજારો જોયો તમે ભાઈ, કાંઈ નો કાઢે. ઉપર આકાશમાં વાદળછાયું વાતાવરણ છે ને ભાઈ, ઝરમર ઝરમર વરસાદ પણ આ મળ્યો છે ને. જુઓ મારા લાલજી ને જો ભાઈ અહીંયા તમે નજારો જોવો કાંઈ ન ઘટે. આ ગુફામાં પાણી જાતું જાય ને, જેમ ગુફામાં પાણી જાતું જાય ને એમ તમે આ મોજા છે ને બધા ઉલ્લી ને એટલા ઊંચા ઉલ્લે ને એમ બધી ઝીણી ઝીણી ઝેણ ઉડે. તમને જોવાની કંઈક મજા જ આવે કરે, એનો નજારો જોવા જેવો હોય ભાઈ. જો આ કંઈક રીતના આ રીતના મોજા ઉલ્લે જો ભાઈ, આ છે એનો નજારો ને અહીં પીવાની મજા જ આવ્યા કરે. તો આ દરિયો અત્યારે ને ભાઈ મોસ્ટલી બધો ભરાઈ ગયો છે એટલે આપણે અંદર ન જઈએ કે ખાલી મહાદેવના તમે દર્શન કરી. પાણી હલેસા કેવું મારે આમ જો
આખી ગુફામાં તમે જેટલું પણ આ દરિયાનું પાણી છે ને બધું ઠેઠું ત્યાં દરિયો તમારે આમ ખાલી હોય, પોળમાં પણ ખાલી હોય, કારણ કે ઓલી થોડીક દૂર જગ્યા પડે ને એટલે ના બધું કંઈ હોય નહીં. પણ જો આ એટલું પાણી ભર્યું છે ને આમાં બધું જો આ નકર આ બાજુથી રસ્તો છે, આ બાજુ તમે રસ્તો છે બધો ઠેઠુંથી વટીને અને ભાઈ આ ગુફામાં ઠેઠુંથી અંદર જવાઈ જાય ને મહાદેવની શિવલિંગ છે ને કહે છે કે હાંજે દરિયો ખાલી હોય, કારણ કે ત્યાં પૂજારી હાંજે છે ને આરતી કરવા પણ જાય. પણ અત્યારે દરિયો ભર્યો છે, આપણે હાંજ ઉપર ક્યારે આવ્યા નથી એટલે ખબર ન હોય આપણને. અત્યારે દરિયો ભર્યો છે ને એના મોજા જો ભાઈ ઉલ્લી ને એટલા ઊંચા ઉલ્લે ને એની જણ ઉડે ને જોવાની મજા બહુ આવે. અમારા રેખાબેન જો હવે આ બધી લહેરું આવે છે ને મોજા જોવે છે અને મેં આમ જોયા જ કરો ને તમે મન ધરાય જ ને એમ એવું. વિશેથી તમને રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને દરિયાનો નજારો દેખાડ્યો ને હવે આપણે જવાનું છે ઓલા ભેખાડા માથે પણ ત્યાં મંદિર છે ને માથેથી જ આપણે ફોટો શૂટ કરવો હોય અથવા માણાને વિડીયો શૂટ કરવા હોય તો માથે નજારો બહુ મસ્ત છે. ત્યાંથી દરિયાનો કિનારો બહુ મસ્ત દેખાય તો આપણે માથે જઈને તમને બતાવીએ. મારા મમ્મી ત્યાંથી સીડા, અમારા લાલજીભાઈ ને સવિતાબેન ને હું. તમે તો ભાઈ આવો રસ્તો પસંદ કર્યો, શોર્ટકટ ફરવાનો જવું પડે આપણે. જો ભાઈ આ રીતના કંઈક છે, જો તમે સોમાં મજા જ આવ્યો કરે. આકાશમાં ભાઈ વાદળા એવા થઈ ગયેલા છે ને ચારે બાજુ જુઓ તમે, નજારો કંઈક અલગ જ આવે, બહુ મજા જ આવ્યા કરે. પવન એવો ઠંડો ઠંડો આવે ને એટલે આમ તમને મજા જ આવ્યા કરે. ને ભાઈ જુઓ આમ દરિયાનો કિનારો આમ જોવો કાંઈ ન ઘટે, એક નંબર લોકેશન છે અહીંયા. હાલો આપણે ત્યાં જઈને બતાવીએ. જો ભાઈ માથેનો નજારો કંઈક આ રીતના છે ને ભાઈ આ રીતના નજારો જોઈને આપણે એવું લાગે કે આપણે ટ્રેકિંગ ન કરતા હોય. આવી ગયા છે આપણે ભાઈ નીચે ગુફાનો નજારો જોઈ લીધો ને આવી ગયા છે ભાઈ માથે નજારો જોવાને. જો ભાઈ કંઈક આ રીતના લોકેશન છે, માથેનો વ્યૂ કંઈક આ રીતના તમને દેખાય. જો મારા લાલજીભાઈ ને કંઈક ફોટોશૂટ કરતા હા. હે મિમિક્રી કરીમાં મારી એક નંબર લોકેશન છે ભાઈ, કેટલા મસ્ત મજાનો નજારો એક નંબર. મારી મિમિક્રી કરે છે ને ભાઈ આ રીતના કંઈક નજારા છે, બહુ મસ્ત લાગે છે. તમને હે ને ગુફામાં છે ને મહાદેવના દર્શન કરાવવાના તો, કારણ કે હું તો અહીંયા ઘણી વાર અહીંયા આવી ગયેલી છું અને પણ મારી આ ચેનલ ઉપર રત્નેશ્વર મહાદેવનો પહેલો મારો વ્લોગ છે એટલે મારે તમને અંદર જઈને મહાદેવના દર્શન કરાવવાના હતા. પણ કહેવાય ને બેડ લક પાણી આ દરિયો ભાઈ આખો ભરાઈ ગયો ને એના લીધે ભાઈ ગુફા આખી ભરાઈ ગઈ પાણીમાં ને આપણે મહાદેવના દર્શન નહીં કરે. પણ કાંઈ વાંધો નહીં, આપણે બીજી વાર જાય આવશો ને તો આપણે તમને મહાદેવના દર્શન ચોક્કસ કરાવશું ભાઈ. અને કહેવામાં આવે છે કે આ ગુફા છે ને ભાઈ 5 પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે અને એટલી ગુફા ઊંડી છે ને કે તમને હું બીજી મારે આ ચેનલ પર જ્યારે રત્નેશ્વર મહાદેવનો બીજો વ્લોગ તમને બનાવીને બતાવીશ ને ત્યારે હું તમને બધું કહીશ, કારણ કે ગુફા ઘણી ખરી પુરાઈ ગઈ છે અને મહાદેવનું મંદિર છે ને ત્યાં સુધી ગુફા છે. તો દરિયો ભરાઈ ગયો ને એના કારણે આપણે કાંઈ ના દેખાડી શકતા નથી ભાઈ. ને આ રીતના જો મારા લાલજીભાઈ ને જેમ બને એમને ટ્રેકિંગ કરીને આગળ જતા થઈને આપણે એની વાત જતા થઈ. મારા મમ્મી છે ત્યાં ઊભા છે. જો ભાઈ કંઈક આ રીતના લોકેશન છે ને વાદળા એવા છે ને કે વરસાદ આવે એવું થઈ ગયું ભાઈ. મસ્ત નજારો છે, કાંઈ ન પડે, એક નંબર લોકેશન છે. તો ભાઈ એક રીતે છે ને ટ્રેકિંગ કરે ને એવું જ ક્યાંક છે. તો ભાઈ આ અમારા સવિતાબેન ને રીધુબેન તો ભાઈ ટ્રેકિંગ કરતા જાય છે ને કે આ રીતના છે ને આપણે ભાઈ ટ્રેકિંગ કરી છે, કારણ કે ડુંગરો છે ને એમાં લીલું ઘાસ છે ને ઓલા સાપુતારા કેમ ભાઈ હાલીને માણા બધા ટ્રેકિંગ કરતા હોય એ રીતના છે. અમારે લાલજીભાઈ ને ગોતતા ભાઈ અહીંયા આવ્યા હતા ને ભાઈ જો પહાડી ઇલાકો કાંઈ ન ઘટે. અને મારા સવિતાબેન ને રીધુબેન ને ઉભા રીધા ને લાલજીભાઈ ગોતતા આવ્યા પણ ભાઈ દેખાતા નથી. જે પણ લોકો અહીંયા આવે ને ત્યાં નાસ્તો લેતા હોય પછી બધો નજારો નિહાળીને પછી ભાઈ બેઠા બધા નાસ્તો કરે. તો ભાઈ ઘટે કાંઈ છે ને કે એક નંબર લોકેશન, કાંઈ ન ઘટે. આ રીતના દરિયાનો કંઈક નજારો છે ને તમે ભાઈ નવરા હોય ને એટલે બધા અહીંયા વયા આવે ને ભાઈ બેઠા એને મજા જ આવે કરે, દરિયાને નિહાળા કરે, એડિટિંગ કર્યા કરે અને આમ સમય વેચે ને આમ માઇન્ડ આપણું એકદમ ફ્રેશ થઈ જાય એવું અહીંયા વાતાવરણ છે. રત્નેશ્વર મહાદેવ એવા ને ભાઈ અહીંથી જાજો આપણે ઉષાગોડા કઈ જાજો આગું નથી કઈ જો ઓલું ભેખાડું દેખાય ને તમને નજીકથી બતાવું તમને. જો ભાઈ હા હું ભેખાડું તમને દેખાય. આ છે ઉષાકોટડા, ત્યાંથી દરિયાના કિનારે ઠેઠ ત્યાંથી તમે અહીંયા રત્નેશ્વર મહાદેવ અહીંયા નીકળી જાવ ભાઈ. એટલે આમ તમે જુઓ ને તો ઉષાકોટડા ત્યાંથી આપણે રત્નેશ્વર મહાદેવ ને અહીંથી આપણે બાજુમાં કળસાર છે
ખરું એમ. અને ભાઈ જો કે આ રીતના કંઈક નજારો છે, જો હવે કાંઈ ન ઘટે. અને એક રીતના આપણે ટ્રેકિંગ કરતા હોય ને એવું જ લાગે. ને અહીંયા છે ને વાદળછાયું વાતાવરણ હોય ને જ્યારે આવ્યા હોય ને એટલે મજા આવે. લાલજીભાઈને ગોતે મને, લાલજીભાઈ અહીંયા આટા મારે તો જોયું જે ભાઈ ઘણી વાર રત્નેશ્વર આવી ગયેલા છે ને એટલે એને બધી જગ્યા પાડેલી એટલે ઘડી કાંઈ જાવ બધે હળવું કરતા લઈ જાય છે. તો ભાઈ અમારે રીતુબેનને, મારા મમ્મીને અને મારા લાલજીભાઈ આગળ હેલા થાય ને બધાને દોડતા થાય. ક્યાં જાઉં એને બધી જગ્યા પાડીને તે આપણે દેખાડે ત્યાંથી હાલવાનું. અને હું કહું ને કે એક રીતના આપણે ઓલા ડુંગરાનું ટ્રેકિંગ કરતા હોય ને એવું જ લાગે. ભાઈ જો ટ્રેકિંગ કરતાં જવાનું છે ને મજા જ આવે કે ભાઈ વાદળછાયું વાતાવરણ છે ને એટલે તમને મજા જ આવે રાખે. કંઈ ઉનાળામાં આવો ને તો ગરમીનું તમને કંઈ મજા ન આવે. ને એમાં આકાશમાં વાદળા થઈ જાય ખબર નહીં શોમાં શું કહેવાય ક્યારે આવો મળે વરસાદ કાંઈ નક્કી ન કહેવાય. ભાઈ જો આ રીતના કંઈક સીન છે. ક્યાં લઈ જાઓ હે આ રીતના કંઈક નજારો હે. મેં કીધું એમાં ખોટું નથી, ટ્રેકિંગ કરીને એવું જ લાગે. ડુંગરાળમાં કેમ આપણે ટ્રેકિંગ કરતા આગળ વધતા હોય એ આપણે લઈ જાય છે ને તમે કાંટાવાળી વાયલમાંથી આપણે અકાવશે. જો અહીંથી આપણે હાલવાનું. હા એનું ઝાડ છે એટલે હોપારીનું, મને લાગે હોપારીનું ઝાડ હોય. જો તમને ખબર હોય તો કંઈ કોમેન્ટ કરી દેજો. મારા સવિતાબેન કે પાછું વળી જાવ. કેમ ઉતરાય એવું નહીં પડ્યા હોય તો આ રીતના વટે છે. કંટોલા હોય તો ગોતજો, આપણે કંટોલા લીધા નહીં. તા ભાઈ આ કે છે જો પડાય એવું છે અમારા પગ સહીરા. ફાઇનલી પોગી જા આપણે. મારા મમ્મીને દો ભાઈ ઉતાર. શ્રાવણ મહિનો હાલે અને અમે આખું ઘર છે ને ભાઈ સોમવાર રહેલા હતા. આ સોમવારે આખું ઘર રહેલા છે એટલે ઓલા સોમવારે અમે મહાદેવને મારા ગામમાં જે મંદિર છે ને મહાદેવનું ત્યાં મંદિરે ગયેલા હતા. ને આખલે ભાઈ કે આખલે આપણે હું તમને લઈ જાઉં કે રત્નેશ્વર. ત્રીજા સોમવારે કંઈક બીજે જાઉં, ચોથા સોમવારે કંઈક બીજે જાઉં. અલગ અલગ ઠેકાણે અમને લઈ જાય છે. માથી આપણે જઈ આવ્યા અને હવે આપણે દરિયાના કોળમાં આ રીતના ઉતરવાનું છે. શું છે આ રીતના કંઈક ધીરે ધીરે ઉતરવું પડે. હાલો પડે એવું છે. આમાં પગ સહેરો હોય તો મારા મમ્મી ઉતરે પડતા નો બા. ફાઇનલી પોગી ગયા ભાઈ દરિયાના ખોળમાં. જો હા એક નંબર નજારો. અને હાનના બી ભાઈ કેટલા 3 વાગે ભાઈ સાઈન 3 વાગે લઈને આવ્યા કારણ કે અમારે ગુફામાં જવાનું હતું ભાઈ. પણ સમય છે ને બદલતો રહે ગુફામાં જવાનો. ક્યારેક દરિયો ભરાઈ જાય, ક્યારેક ખાલી હોવાનો કંઈ સમય નક્કી ન હોય એમ. એટલે દરિયો ભરેલો હોય એટલે આપણે કંઈ ગુફામાં જઈ ન હોય. ક્યારેક ખાલી હશે તો આપણે દર્શન કરાવીશું મહાદેવના. ત્યાં સુધી આપણે ભાઈ દરિયાનો જે નજારો છે ને સિનેમેટિક સીન એન્જોય કરો. દરિયાના હાવ એટલે હાવ નજીક ને બધા કે પક્ષી લાગે. ગણતરી સાઈડ હોય મોસે ઈ મોસે આ રીતના પાણા છે. હવે બાકી રૂતે મારા સવિતાબેન ને રીતુબેન ક્યાં આસડીને બેસી જાય. જો તમારે લાલજીભાઈ તો ઈથી આગળ ગયેલા છે. આગળ હેલો જાય ને આપણે કઈ ખબર ન હોય એટલે વાહ હેલો જાવ ને આપણે. મારી મમ્મી જો અહીં પાછળ હેલા આવે. હું મમ્મી હું
મારી મમ્મી કે હાલો હવે ભાગવું છે કારણ કે દરિયો ભરાવા માંડ્યો શૂટ કરવા ગમે એ સ્થળ ગોતી માથે આવી જા કે દરિયાનો નજારો અહીંથી આ રીતના દેખે આ રીતના છે કંઈક ઓલે પણ દશામાની મૂર્તિ મળી જાય મારા લાલજીભાઈ દરિયામાં આટા મારતા અને મારા લાલજીભાઈ ભાળી ગયા લાભો કેટલા બધા છે આ રીતના કંઈક લાભો છે લાગડ ઝીણા ઝીણા નીકળ્યા લાભો આવતી તમારી નજર પોગે ને હજી તો આગળ તો જા ને તો ભાઈ આ રીતના કંઈક છે ઝીણા 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 લાગટ નીકળ્યા લાભો જ છે તો ભાઈ જાવ દી તમારી નજર પોગે ને કેટુંથી લાભો જ છે ને હજી તો આગળ આપણે જા ને તમારો જેવો વિસ્તાર છે ને નોકરા તમારી જાવ દી નજર પોગે ને લાભો જ તમને દેખાય તમે નજરે છે ને બધે લાભો જ આ રીતના પણ અમારી બેન બધા છે ને સવિતાબેન મોટા મોટા લાભો ગોતે મોટા ખેંચે સવિતા આ મોટા થઈ જાય પછી સોંપી દઈએ પછી અહીંથી નાના નાના લીધ વાડીમાં સજ્જ ખેતરવાડી સોંપવાના હે ફાઇનલી પોગી જા ભાઈ આપણે ઘરે ના સવિતાબેન બને નાખો સાન મારા લાલજીબેન મારા મમ્મી તો આજનો વિડીયો એટલો જ થી જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જો મળે છે નવા જોઈશે અને નવા ઉમંગ સાથે સાથે બધાને જય માતાજી જય દ્વારકાધીશ.